નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર. વડોદરાના પરિણામમાં આંશિક સુધારો. 1582 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. વાઘોડિયા રોડ ઉપર ધોળા દિવસે યુવતીઓ પર 2 અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હુમલો. અંકોડિયામાં યુવતીની થયેલા હત્યાનો ભેદ ઉકેલી કાઢતી પોલીસ. પ્રેમીએ જ ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજરોજ ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે વડોદરાના પરિણામમાં આંશિક વધારો જોવા મળ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ 10 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વડોદરા જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે. વડોદરાના પરિણામમાં છેલ્લા 2 વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં 77.20% અને 2025માં 76.5% બાદ આ વર્ષે પરિણામ વધીને 78.38% થયું છે. જિલ્લાના કુલ 1582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. વડોદરામાંથી કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યમાં નિયમિત પરીક્ષાઓનું પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું છે. કુલ 7.56 લાખથી વધુ ઉપસ્થિત પરીક્ષાર્થીઓમાંથી 6.34 લાખ વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓનું પરિણામ 33.53% અને 28.22% આવ્યું છે. શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ઇચ્છિત પરિણામ નથી મેળવી શક્યા અથવા અનઉત્તીર્ણ થયા છે, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આવા વિદ્યાર્થીઓ માટે આગામી જૂન 2026માં પૂરક પરીક્ષા યોજાશે, જેમાં ઉપસ્થિત રહીને તેઓ પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે અને પરિણામ સુધારી શકશે. વડોદરાની વિવિધ શાળાઓમાં વહેલી સવારથી જ ઉત્સાહ અને ક્યાંક નિરાશાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અન્ય જગ્યાથી આપ્યું હોય બરાબર સાહેબ ફરી લઈએ ઇન્ટરવ્યુ આ લઈ લો ને તો 44 એટલે પરિણામ સુધરી રહ્યું 30% વધારો થયો. યસ સર એક જ મહિના કોંગ્રેચ્યુલેશન્સ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું પરિણામ 78.38% છે. ગત વર્ષે 74.65 હતું. આમ 2% પરિણામનો વધારો થયો છે. કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા. આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે. અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે. એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે. આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું, સંતોષકારક છે. જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે. થેન્ક યુ. વાઘોડિયા રોડ ઉપર ધોળા દિવસે કમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે પરત ફરી રહેલી યુવતીઓ પર 2 અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરના વાઘોડિયા રોડ પર ધોળા દિવસે કમ્પ્યુટર ક્લાસથી ઘરે પરત ફરી રહેલી યુવતી પર 2 અજાણ્યા શખ્સોએ ઘાતક હુમલો કરી તેને ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાના આક્ષેપથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. વાઘોડિયા રોડ ફાયર સ્ટેશન નજીક અક્ષા અસલમભાઈ બોડીવાળા નામની યુવતી પોતાના કમ્પ્યુટર ક્લાસ પૂરા કરીને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન મોઢે રૂમાલ બાંધીને આવેલા 2 યુવકોએ તેને રસ્તામાં આંતરી હતી. આક્ષેપ છે કે હુમલાખોરોએ યુવતીને જબરદસ્તીથી કોઈ ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું અને ત્યારબાદ ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં અને ઝેરી પ્રવાહીની અસરને કારણે યુવતીની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તાર અને મુખ્ય માર્ગ ઉપર યુવતીઓ કેટલી સુરક્ષિત છે તેવા સવાલો અહીં ઉઠી રહ્યા છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને અંગત અદાવત કે પ્રેમ પ્રકરણ સહિતના તમામ પાસાઓ પર તપાસ તેજ કરી છે. ધોળા દિવસે થયેલા આ હુમલાએ વડોદરા પોલીસની પેટ્રોલિંગ સામે પણ આંગળી ચીંધી છે. આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનેગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે 2 માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, 2 આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી અમને એસએચજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે, એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી પછી દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી પછી શું કરી? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30. સવારે જ. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં 4થી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું બધી વાત, તમને કહી દીધું. અમારી છોકરી 19 વર્ષની છે, 1 મહિનાથી ક્લાસ જાય છે, એ કોમ્પ્યુટર ક્લાસ છે. ઉમાં 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થયો ને એક છોકરાની આંખ કાણી હતી, એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં. દીકરી જે છે છોકરાઓ ઓળખતી હતી? નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે. ક્લાસમાં નહીં, કોઈ નથી. નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી, એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોપે ને એને ખેંચીને દવા પીરાઈ. આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે. એ મહિનાથી જ જતી હતી, મહિનો થયો છે, 3 મહિનાનો કોર્સ છે. એ તો હવે અમને નહીં ખબર સાકા. નહીં, એવું કશું બી નથી. નહીં, કશું બી નથી એવું. નહીં, કોઈ દિવસ બી નહીં. સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો. એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો. હા, એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ? બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર, ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મું પે. ના થાય હા, એના માટે સરને કહો. હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય? અંકોડિયામાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. પ્રેમીએ જ ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપીને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતદેહ 24 વર્ષીય દિવ્યા પરમાર નામની યુવતીનો હતો, જે વ્યવસાય પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ હતી. રવિવારે મહેંદી મૂકવાના ઓર્ડર પર ઘરેથી નીકળ્યા બાદ તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યારા રોહન વણકરની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે રોહન ગાય સર્કલ પાસે આવેલા ટી પોસ્ટ કાફેમાં નોકરી કરતો હતો. દિવ્યા અવારનવાર આ કાફેમાં ચા પીવા આવતી હતી, જ્યાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જોકે બંને વચ્ચે કોઈ નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને રોહને દિવ્યાને ગળે ટૂંપો દઈ તેની હત્યા કરી નાખી હતી. વડોદરા તાલુકા પોલીસે હત્યારા રોહન વણકરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની કડીઓ જોડવા અને પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ગુનો નોંધી હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ તેજ કરી છે. બસ એટલે આગળ ના દેખાય. થોડા સાઈડમાં થઈ જાવ, જગ્યા જોવાની હે ભાઈ, થોડા સાઈડમાં થઈ જાવ. બતાવી રહ્યો છે. યુવતીની લાશ લઈને આવ્યો હતો, ચાદરમાં લપેટીને હાલતમાં લાવ્યો હતો અને હત્યા તેણે કોઈ બીજી જગ્યાએ જ કરી હોય. ભાઈ અંકિત છે પકડીને આવો ફટફટ. કરું 2 મિનિટમાં. હા મોરે મનીષભાઈ તો જા તું નજીકથી. અંકોડિયા ગામની સીમમાંથી મળેલ યુવતીની લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. તાલુકા પોલીસ મથકની ટીમને સમગ્ર જે લાશ મળી હતી યુવતીની, તે યુવતી દિવ્યા પરમાર નામની હતી અને તેનું મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યારે ચોક્કસ એવો છે. હવે મોરે શું કરવા, મનીષભાઈ નહીં આવી. હવે તમે એક જગ્યાએ ઉભા રહી જજો. હા હા હવે એક જગ્યાએ આવી જાઓ, મેઇન જગ્યા હે, સાઈડ થઈ જાઓ. હવે અહીંથી કોઈ આગળ નહીં આવતા, અહીંથી કોઈ આગળ બધા અહીંયા જ ઉભા રહેજો. પંચો ચાલો આપણે. હવે પ્લીઝ ઉભા રહેજો, ધીરે ધીરે.
પટેલ થોડો બેટા પટેલ બેટા બે આમ હટ ને એટલે પણ આમ લાવશે પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે. અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું કે 24 કલાકમાં આ બોડીને આરોપીને શોધીને અને હાજર કરી દીધો છે. કારણ કે આરોપી એટલો બધો ક્રૂર હતો કે એને મોઢા પર ચાદર વીંટીને ઉપરથી કેબલના 4 આંટા મારીને ગાંઠ મારેલી હતી. જાતે ખરસન સાહેબે પીએસઆઈ ખરસન સાહેબે પીઆઈ ખરસન સાહેબે જાતે આંટા ખોલીને ચહેરાનું જે બધા ગામ લોકોને બતાવ્યું અને સોશિયલ મીડિયા પર એને વાયરલ કરવાનું કહેતા આ શોધખોળ ચાલુ કરાવી દીધી હતી. રાત્રે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ બધું ચાલ્યું અને બપોરે 12-1 વાગે આરોપીના પુરાવા નજીક પહોંચી ગયા હતા પોલીસ અને 2:30-3 વાગે તો એનું બધું પગેરું પકડી નાખ્યું હતું. એને જે ચાદર ઉપર ઓઢાવી હતી એ ડીમાર્ટમાંથી ખરીદી હતી. એ ડીમાર્ટના સ્ટીકર પરથી એ આરોપીનું એ રોહન નામના આરોપીને પકડી પાડ્યો છે. એ સાધન વાળું એકચ્યુઅલી મને ખબર નથી, પણ અહીંયા લાવીને 3-4 ખેતરમાં ગયો હતો. 3-4 ખેતરમાં બેઠક કરી હતી ને પછી અહીંયા આગળ આ અંજામ આપીને પછી અહીંયા બોડી ફેંકી દીધેલી. સતર્કતાના કારણે ખેડૂતને આ મામલો ઉઠાવ્યો. ખેડૂત આવ્યા પછી જ જાણ કરી, બાકી ખેડૂતના જયડા જાખરા છે એમાં તો કોઈ દિવસ ખબર બી ના પડત. કારણ કે અમે જ્યારે 5-5:30 આવ્યા ને તો 10 કૂતરાની ટોળી અહીંયા ફરતી હતી. એટલે જો 24 કલાક કે 48 કલાક ગયા હોત તો બોડીનું સ્મેલ પરથી ખબર પડત, બાકી કોઈ ખબર ના પડત. ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ધરપકડની સ્ટાર કાસ્ટ વડોદરાની મહેમાન બની હતી. સતત વધી રહેલા ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ ધરપકડની સ્ટાર કાસ્ટ પ્રમોશન અર્થે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે પહોંચી હતી. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર, શોહદ ગોસ્વામી અને દિગ્દર્શક અનીશ શાહે વડોદરામાં મીડિયા અને ચાહકો સાથે રૂબરૂ મુલાકાત કરી ફિલ્મ વિશે રસપ્રદ વિગતો શેર કરી હતી. આ ફિલ્મ આજના યુગના સૌથી મોટા જોખમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત છે, જેમાં પોલીસ કે એજન્સીના નામે આવતા ફેક કોલ્સ દ્વારા કેવી રીતે સામાન્ય માણસને લૂંટવામાં આવે છે તેની વાત વર્ણવવામાં આવી છે. એક મધ્યમવર્ગીય પરિવાર જ્યારે સ્કેમર્સની જાળમાં ફસાય છે ત્યારે તેની મજબૂરી અને અસહાયતાને દિગ્દર્શક અનીશ શાહે ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને શોહદ ગોસ્વામીની નવી જોડી સાથે પ્રશાંત બારોટ અને જય ભટ્ટ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સ્માર્ટફોન વાપરનાર દરેક નાગરિક માટે એક ચેતવણી છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ક્રાઇમ થ્રિલર 15 મે 2026ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. વડોદરાના ચાહકોમાં આ વિષયને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મારું નામ અનીશ છે. મારી ફિલ્મ ધરપકડ 15મી મે રિલીઝ થવા જઈ રહી છે. મેં લખી છે, ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ અત્યારનો એક બહુ જ મોટો સળગતો ટોપિક જે છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, એની પર આધારિત છે. એક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. અત્યારની જે આપણે ગુજરાતી ફિલ્મો કોમેડી, ડ્રામા અને રોમાન્સની ફિલ્મ આવે એનાથી એક અલગ પ્રકારની ફિલ્મ છે. આમાં ડિજિટલ અરેસ્ટના સ્કેમ કઈ રીતે થાય છે, કેવા લોકો કરે છે અને કઈ રીતે કરે છે અને એમાં એની સાથે કઈ રીતે ડીલ કરવું એ આ ફિલ્મમાં અમે દર્શાવ્યું છે. તો એક બહુ જ મહત્ત્વના ટૉપિક પર બનેલી ફિલ્મ છે, જેમાં ઇન્ફોર્મેશન તો છે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે, કારણ કે 1 કલાક ને 55 મિનિટની ફાસ્ટ પેસ થ્રિલર ફિલ્મ છે. તો તમારા પેરેન્ટ્સ, તમારા પરિવાર સાથે ખાસ જોવા જજો 15મી મે ધરપકડ. નમસ્તે, હું મલ્હાર ઠાકર. ગુજરાતી ફિલ્મની વાતો આવે ત્યારે ઓફકોર્સ નવા વિષયો પર ખૂબ કામ થતું હોય છે. હું એમ કહીશ કે આ ફિલ્મ ધરપકડ એટલા માટે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે પછી એન્જોય કરી શકે એવી ફિલ્મ છે અને છતાંય નવો ટૉપિક છે, નવી વાર્તા છે. અને ધરપકડ એવા વિષય પર ફિલ્મ બની છે જે વિષય છે ડિજિટલ અરેસ્ટ, જેના કિસ્સાઓ આપણે ખૂબ વાંચ્યા, જાણ્યા, સાંભળ્યા છે. તો આપ સૌ ફિલ્મને જોજો. તમને મારું કેરેક્ટરનું નામ છે અર્જુન, જેના ફાધર સાથે આ ઘટના ઘટે છે અને કેવી રીતે આખું ફેમિલી એમાં ફસાય છે, કઈ ઘટનાઓ એકબીજા સાથે રિલેટેડ છે એ બધી તમને ફિલ્મમાં જોવા મળશે. પણ આ ફિલ્મ આપણા સૌ માટે બહુ મહત્ત્વની,
બહુ ઇમ્પોર્ટન્ટ અને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મ હોવી એ જરૂરી છે. થ્રિલર ફિલ્મ છે એટલે તમને વિષય વસ્તુ જોવાની ખૂબ મજા આવશે. એજ ઓફ ધ સીટ બેસીને આમ એન્જોય કરી શકો એવી ફિલ્મ છે. ધરપકડ 15મી મે નજીકના સિનેમાઘરોમાં આવશે. સાયબર ફ્રોડથી પણ ક્યાંક લોકોને અવેરનેસ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ સાયબર ફ્રોડ અને સાયબર આવે છે, જ્યારે ટેલિફોન આવે છે, યુપીઆઈ આવે છે, બહુ બધા પ્રકારના સ્કેમ થઈ ગયા છે જે રિલેટેડ ટુ ઇન્ટરનેટ છે, રિલેટેડ ટુ ઓટીપી છે. અને સાયબર ફ્રોડ એવો વિષય છે ને કે લોકો સુધી તરત આમ અનુભવ્યો જ હોય કોઈએ. અમારી આજુબાજુમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ જોયા હશે, સાંભળ્યા હશે આ તે. સો બહુ મેં એ જ કહ્યું કે આ ટૉપિક બહુ રેલેવન્ટ છે, બહુ લોકો સુધી પહોંચાડવો પણ એટલો જરૂરી છે. તો 15મી મે ધરપકડ આવે છે, તો આપ સૌ દિલથી ફિલ્મ નિહાળજો. થેન્ક યુ. હલો, મારું નામ શ્રુહદ ગોસ્વામી છે. તમે લોકોએ મને લાલો મૂવીમાં જોયો હશે અને હવે મારી નેક્સ્ટ રિલીઝ છે ધરપકડ. 15મી મે રિલીઝ થાય છે અને આ ફિલ્મમાં હું સપોર્ટિંગ કેરેક્ટરમાં છું. મેઇન લીડમાં મલ્હાર ઠાકર છે. વર્ષોથી તમે એમને પ્રેમ આપો છો, આ વખતે પણ આપજો. અને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આ સબ્જેક્ટ પર વાત થવી જોઈએ. બહુ ગંભીર વિષય છે એટલે અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે. ડિજિટલ અરેસ્ટ પર ફિલ્મ છે. સાયબર ફ્રોડ બહુ જ વધી ગયા છે અને આનાથી અવેરનેસ આવવી જોઈએ. આ ફિલ્મ થકી જો આપણે લોકોને અવેર કરી શકતા હોય તો એનાથી મોટું કંઈ જ નથી. તો આ ફિલ્મ પ્લીઝ 15મી મે રિલીઝ થાય છે તમારા નજીકના થિયેટર્સમાં, તો જોવા જજો. થેન્ક યુ સો મચ. હું આ ફિલ્મમાં ફ્રેન્ડના રોલમાં છું. જે અર્જુન છે, મલ્હાર સર, એમનો એક ફ્રેન્ડ છે બંટી, જે ફ્રેન્ડ રિયલ લાઈફમાં આપણી મદદે હોય છે. એવી જ રીતે હું પણ આ ફિલ્મમાં એ જે અત્યારે ભરાયા છે, જે પ્રોબ્લેમમાં મુકાણા છે, પ્રોબ્લેમમાં સતત એક ફ્રેન્ડ એમની સાથે છે, જેમની મદદમાં છે ને, એ હું છું. સર ફેર એ છે કે આ ગંભીર વિષય છે. જો કે લાલો પણ એક ગંભીર મુદ્દો હતો અને ફિલ્મ માધ્યમ એવું છે કે એના પરથી અલગ અલગ વસ્તુઓ, અમુક સબ્જેક્ટ પર વાત થવી જોઈએ જે સોસાયટી માટે જરૂરી છે. તો આ સબ્જેક્ટ બહુ જ ગંભીર છે અને મારા માટે બહુ અને આ લાલો રિલીઝ થાય એની પહેલાં શૂટ મેં કરી લીધી હતી. તો આઈ એમ ગ્લેડ કે હું આ ફિલ્મનો પાર્ટ બન્યો અને આ ફિલ્મ થકી આપણે કદાચ ઘણા બધા લોકોના પૈસા બચાવી શકશું. તો હવે લેટ્સ હોપ કે આ ફિલ્મ બહુ બધા લોકો થિયેટરમાં જોવા જાય અને ફિલ્મ કારણ કે બહુ જ સરસ બની છે અને આઈ એમ શ્યોર લોકો જોવા જશે જ. સર લાલો પછી આશા વધી ગઈ છે ગુજરાતી ઓડિયન્સની પણ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો જે કામ કરીએ છીએ એમની પણ. કારણ કે એક બહુ મોટો ઓડિયન્સનો વર્ક ઊભો થયો છે જે ફિલ્મ જોવા માટે રેડી છે અને દરેક મેકર્સ પોતપોતાની રીતે ટ્રાય કરે છે કે કેવી ફિલ્મ બનાવીએ જે લોકો સુધી પહોંચે, લોકો પસંદ કરે. તો અમે આ ફિલ્મ થકી પણ એ જ અમારો પ્રયત્ન છે ને એ જ અમારી એક ઈચ્છા છે, અમારી આશા છે કે લોકો જોવા જાય અને આઈ એમ શ્યોર કે લોકોને ગમશે જ કારણ કે વિષય એવો છે. વડોદરાની ફિનિક્સ સ્કૂલે ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં ઐતિહાસિક સફળતા હાંસિલ કરી છે. વડોદરાની ફિનિક્સ સ્કૂલે ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામોમાં ઐતિહાસિક સફળતા હાંસિલ કરીને સમગ્ર શહેરમાં શિક્ષણ ક્ષેત્રે નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. શાળા દ્વારા નિર્ધારિત કરાયેલો અબકી બાર 200 પારનો મંત્ર આ વર્ષે સાર્થક થયો છે. વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ શાળાના કુલ 663 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી આશ્ચર્યજનક રીતે 203 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત 228 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવતા કુલ 431 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા છે. આ પરિણામ ફિનિક્સ સ્કૂલની શૈક્ષણિક ગુણવત્તા અને ચોકસાઈપૂર્વકની તૈયારીઓનો પુરાવો આપે છે. શાળાના તેજસ્વી તારલાઓમાં વેદાંત પટેલે 600માંથી 588 ગુણ મેળવી સમગ્ર વડોદરાનું ધ્યાન ખેંચ્યું છે. વેદાંત વડોદરા શહેરનો સંભવિત ટોપર હોવાનું મનાય છે. અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓમાં દુર્વા 585 ગુણ, શ્યામા અને કીર્તન શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. શાળાના સંચાલકોએ આ ભવ્ય વિજયને વધાવતા જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની રાત દિવસની મહેનત, શિક્ષકોના સચોટ માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે. પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વડોદરાના શિક્ષણ જગતમાં ફિનિક્સ સ્કૂલના આ ધમાકેદાર પરિણામની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. B1 113 बच्चे हैं
तो ऑलमोस्ट 90% बच्चे 70% के ऊपर है। रिमेनिंग जो 10% बच्चे हैं वो 50 to 70 के बीच में है। तो कांग्रेचुलेसन ऑल स्टूडेंट्स एंड पेरेंट्स। आगे जाओ फर्स्ट मैडम, एकदम आगे। टीचर्स एकदम बराबर सुनो, लाइन में आगे, सामने सामने खेलना है। चलो एक साथ में पहनाना, यस अभी समझ गए। पैरेलल आगे बढ़ते जाइए टीचर्स। ओके, अभी ये 4 फिनिक्स के हमारी पहले 4 है। पीछे हो गया ना, पीछे टीचर्स अनाउंसमेंट सुने, आगे बढ़ते जाइए। अराउंड एग्जिट A2 में एक बार चेक कर लेता हूँ, मैंने पोस्टर्स में डाला है। पोस्टर में (203A1) and 228A2। जोरदार तालियां। एंड फोटो खींचने में वो मेरी रिक्वेस्ट पे ध्यान दें। भाई आइए, फोटो ले लें। नेक्स्ट पे डालें प्लीज। मैनेजमेंट में ध्यान दें, अभी 2 मिनट। पेरेंट्स को और मीडिया को रिक्वेस्ट है 2 मिनट पीछे चलिए प्लीज। इतने सारे A1 है कि मैनेज करना टफ पड़ रहा है, प्लीज थोड़ा पीछे चलिए। अभी मैं बोलूँ ऐसा करो टीचर्स, बस ऐसे जीतेंगे सारे। आप यहाँ पे खड़े रहो, 10-10 करके भेजो। विष्णु सर, आप भी 10-10 करके भेजो। टीचर्स भी पहना के आगे बढ़ती रहे। 663 स्टूडेंट्स थे, 663 फिनिक्स में कुल स्टूडेंट्स, टोटल स्टूडेंट्स, उसमें से 203 A1 है और जोरदार तालियां। આજ રોજ 6 મેના ધોરણ 10 SSCનું પરિણામ જાહેર થયેલું છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ખૂબ જ ધમાકેદાર પરિણામ આપેલ છે। 203 A1 ગ્રેડ, એટલે અબકી પાર 200 પાર, 203 A1 ગ્રેડ ફિનિક્સના વિદ્યાર્થીઓના આવ્યા અને 228 A2 ગ્રેડ, કુલ A1 પ્લસ A2 431, 663 વિદ્યાર્થીમાંથી વિદ્યાર્થીઓએ ખૂબ જ સખત મહેનત કરી, શિક્ષકોનો ફૂલ ગાઈડન્સ, પેરેન્ટનો ભરોસો અને ભગવાનના આશીર્વાદથી આ રિઝલ્ટ આવેલું છે। અમારી જે ફિનિક્સની જે ટોપર્સ છે એમાં ફર્સ્ટ ટોપર વેદાંત પટેલ 99.98, 588, 588, 600માંથી, અને દુર્વા જે ફિનિક્સની ટોપર છે 99.94, જેનું ટોટલ 585, 600માંથી। થર્ડ ટોપર ફિનિક્સની શ્યામા 99.90, ફોર્થ કીર્તન 99.90। આ અમારા ટોપ 3 ફિનિક્સના છે। જે રીતે મેં ઇન્ફોર્મેશન મુજબ જે બધી સ્કૂલોના સંપર્કમાં ઇન્ફોર્મેશન કાઢતા, હમણાં સિટી ટોપરમાં 588 દેખાઈ રહ્યું છે અને આઈ હોપ કે વેદાંત પટેલે વડોદરા ફર્સ્ટ હોઈ શકે। ઓવરઓલ બધા વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન, શિક્ષક મિત્રોની ખૂબ મહેનત, એને પણ અભિનંદન। થેન્ક યુ। રુસ્તમપુરા ગામે કેનાલ પાસેની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 2 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે। વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા ગામે કેનાલ પાસે ઝાડી ઝાકરાની આડમાં ચાલતા જુગારધામ પર વાઘોડિયા પોલીસે સફળ દરોડો પાડી 2 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રુસ્તમપુરા ગામના નાયક ફળિયાની સામે આવેલી કેનાલ પાસે વોચ ગોઠવી હતી।
પોલીસના દરોડા દરમિયાન ઝાડીઓની આડમાં ગુપ્ત રીતે જુગાર રમી રહેલા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સ્થળ પરથી મોઇન ગોહિલ અને રતિલાલ રાઠવા પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ ₹10,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની કાર્યવાહી જોઈ અન્ય 3 ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાઘોડિયા પોલીસે ફરાર થઈ ગયેલા અન્ય 3 શખ્સોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.